તો અમદાવાદ મુથપ્પન સેવા સમિતિ દ્વારા સાણંદ મુથપ્પન મંદિર ખાતે મુથપ્પન તિરુઅપ્પન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે આયોજન કરવામાં આવે છે। આ મહોત્સવનું આયોજન છેલ્લા 11 વર્ષથી અવિરત કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ સાક્ષાત આશીર્વાદ આપવા આવે તેવા ભાવ પ્રગટ સાથે આ ઉત્સવ કરવામાં આવે છે। એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના રૂપ ધારણ કરનાર અહીં આવનાર ભક્તોના સંકટ, ભૂતકાળ અને ભવિષ્યની કલ્પનાથી માહિતગાર કરવામાં આવે છે તેમજ આશીર્વાદ અને દર્શન આપવામાં આવે છે। કેરળ સમાજના મલયાલમી લોકો ખાસ આ મહોત્સવમાં જોડાય છે અને ભાવપૂર્વક આ ઉત્સવમાં જોડાય છે। દર વર્ષે ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર માસમાં યોજાનાર આ કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેશે। 20 વર્ષથી અમે એ કાર્યક્રમ કરીએ છીએ। એમાં જે શિવ અને વિષ્ણુની અવતાર અમારે મુત્તપ્પન શ્રી મુત્તપ્પન અને તિરુઅપ્પના કહે છે અને એ મલબારમાં કેરળમાં મલબાર એરિયામાં એ પ્રસિદ્ધ છે અને ત્યાંથી અમે થોડા મલબાર વાસીઓ અહીંયા ભેગા થઈ મુત્તપ્પન શ્રીને અહીંયા લાવવામાં આવ્યો। માન્યતા એટલે શું છે, આ ભગવાન લોકોને જે બોલાવે તરત જ એમને હાજર થઈ જાય, ત્યાં આગળ એમની જો મનોકામના પૂરો કરી નાખે છે અને એમને કોઈ તકલીફ હોય તો તકલીફ પણ દૂર કરે છે। એટલે બધા હાથ પકડીને ભગવાન પોતે કે તમને આ તકલીફ છે, એના માટે હું આ કરવા માટે તૈયાર છું। 3-3.5 લોકો આવે છે અને આશીર્વાદ લઈને જાય છે। એ વિગત એટલે એને શિવનું જે ધારણ કરે છે એને અમે મુત્તપ્પન બલાટમ કહે છે અને એ જે વિષ્ણુની અવતાર છે એ તિરુઅપ્પના કહે છે। તિરુઅપ્પના જો હેડ ગિયર એટલે માથામાં જે મૂકવામાં આવે છે એ થોડું મોટું હોય અને મત્સ્ય અવતાર કા રૂપ હોય અને શંકર ભગવાનની જે છે એને બલાટમ કહે છે। ये मुत्तप्पन का रूप है, वो बोलता है शिवा का रूप है, और तिरुअप्पना बोलता है वो विष्णु का है। वो दोनों महाविष्णु और शिवा के एक अवतार है। वो ये भगवान खुद आदमी को जाके दर्शन करता है, भविष्य और भूतकाल वो सब प्रवचन करता है। ये सब ये मुत्तप्पन का कार्यक्रम में होता है। कल शिवा और विष्णु दोनों का रूप आ जाएगा, वो सब पब्लिक को दर्शन भी दे देगा। कितना आदमी सुबह से 6 बजे से शुरू होता है, लगभग कितना पब्लिक कितना होता है कंप्लीट होता है तब तक वो बैठेंगे रात को 12 बजे तक, 12, 1 बजे, 2 बजे, वाट आवर में भी वो पब्लिक के डिपेंडेबल है। अक्टूबर नवंबर महीने में खाली शिवा का रूम है, मुत्तप्पन के रूम में हम लोग के प्रोग्राम करता है 1 दिन का। फिर जनवरी फरवरी का महीने में महोत्सव करता है। ये एक्चुअली हमारा ये उसमें क्या है, मुत्तप्पन के स्पेसिफिक ये है, उसमें ये कोई रिलीजन नहीं है, कास्ट नहीं है, कुछ भी नहीं है। मुत्तप्पन को जो के जात में विश्वास करता है विश्वपन उसको आशीर्वाद देता है।